સવારના જય શ્રી કૃષ્ણ ને અમે લગ્નમાં જવા નીકળી ગયા છીએ. મિત્રના એકના લગ્ન છે આજે ચોમાસામાં. નીકળી રહ્યા છીએ. વ્લોગિંગ કરીએ છીએ. નાના નાના વ્લોગરો કતારગામ પાટીદાર સમાજની વાડીમાં જવાનું છે આજે. અમરોલી 4 રસ્તા હો ભાઈ. અહીંયા આવશે મામાદેવનું મંદિર. જો આ મામાદેવનું મંદિર છે કયું એ. અહીંયા જો ચિત્તો છે. ચિત્તો જેદી તડાપ મારવાનો છે ને તેથી અઘરું થઈ જવાનું છે. અહીંથી જાગી નાહી ધોઈને બહાર નીકળ્યા છે બે ભાઈઓ. એના ફોન આવી ગયા સવારમાં મારામાં બે. જોયાના ગાડી ચો છે. ગાડી મેં કીધું જગાભાઈ પાસે તૈયાર થવા જવું હતું. મેં કીધું રાતનો રવિ લઈ ગયો મેં કીધું તાકે સારું હોય. એટલે અમરોલી 4 રસ્તા પહોંચી ગયા છીએ. અહીંયા અંબેની ફેમસ બટેકા પૂરી છે. આ છે રિક્ષા સ્ટેન્ડ. અમરોલી 4 રસ્તા. આ છે અમરોલી 4 રસ્તા. ટીઆરબી જવાનો પણ ઊભા છે આપણે હિદાયતમાં. આ છે અમરોલી છે કતારગામને જોડતો બ્રિજ. ઓવરબ્રિજ, રિવર બ્રિજ. સોરી, ઇંગ્લિશ આપણે શીખીએ છીએ કેમ કે આપણે એટલું બધું ભણ્યા નથી. સામે જો તમને તાપી નદી દેખાય છે. સવારમાં દર્શન કરી લ્યો. સૂર્યપુત્રી તાપી. જો હું તમને વ્યૂ બતાવું, કંઈક નજારો આવો છે. નાના નાના વ્લોગરથી શરૂઆત કરીએ છીએ. શું કેવું છે ભાઈ તમારું? આપણે શરૂઆત કરી દીધી છે હવે. વ્લોગિંગ બનાવવાનું ચાલુ કર્યું છે. વ્લોગિંગ તો ક્યારનું ચાલુ કર્યું છે. હાલે એટલી વાર છે. કંઈક ફેમસ થાય તો કંઈક વાયરલ વિડીયો. તમે યુટ્યુબને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમારા વ્લોગને લાઈક કરો. તમારે અભિપ્રાય જણાવો કોમેન્ટમાં કે તમે આગળ શેનો વિડીયો જોવા માંગો છો. તમે સાપુતારાને કહો તો અમે સાપુતારા જવા તૈયાર છીએ. ડાંગ કહો તો ડાંગ જવા તૈયાર છીએ. તમે ખાલી અભિપ્રાય આપો. જેમ અમે તમને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો રસ્તો બતાવ્યો હતો ને એમ અમે તમને બધે સાપુતારાના, સબરીધામના, જલેબી હનુમાનના, ઉંબા હનુમાન ને બધે તમને લઈ જઈશું. પણ તમે ખાલી ચેનલ મોનેટાઈઝ કરાવો અમારી એક વખત. જો સામે જો કમલેશભાઈની ગાડી પોલીસવાળાએ ઊભી રાખી છે. બ્લેક ફિલ્મ હોવું ગુનો નથી તમારું જો સેટિંગ હોય ને તો. આ છે બધા ફેક્ટરી મિત્રો. અહીંયા બધા લૂમ્સના મશીન ચાલે છે અને કારીગર લોકો કામ કરે છે. આ આખો એરિયો છે ને લૂમ્સનો છે. જો આખો આ બધા મોટા મોટા લૂમ્સના ને એના સોઈંગના ને એના મશીન ચાલે છે. સોઈંગ એક હારે 26 મશીન 100 ચાલે એને સોઈંગ કહેવાય. નીડલ.
TRB જવાનને પણ વ્લોગિંગમાં લઈ લઈશું, કારણ કે એ પણ જોઈ શકે કે આ મોટા વ્લોગરો નીકળ્યા છે આજે. એક જ વિડીયો બતાવી દીધું હતું. આ છે લક્ષ્મી એન્કલેવ. ત્યાંથી આપણી શરૂઆત થઈ. અહીંથી શરૂઆત થઈને અહીંયા જ આપણો અંત થાય. અને અહીંયા છે લક્ષ્મી રેસિડેન્સી. બધું એક જ આ માલ. રહ્યું ને, આ બધું એક જ માલિકનું છે, વસંતભાઈ ગજેરા. અને આગળ મિત્રો હું તમને એક ક્લિનિક બતાવું, સ્કિન ક્લિનિક. તમે ખાલી જોજો એને કેવું બહારથી એને સુશોભિત કર્યું છે. એનું સ્ટ્રક્ચર જુઓ તમે ખાલી બહારનું. જો આ ક્લિનિક છે શાંતમ. ખાલી તમે ક્લિનિક એકવાર જુઓ આખું કેવું બનાવ્યું છે. એનો લુક જુઓ તમે. બાકી છે સ્કિન ક્લિનિક. અને આ છે વડલા પાર્કિંગ આપણે અત્યારે. કાઠી. કાઠિયા ક્યારે કાઢી નાખી. આ દિનિયાનું ગેરેજ છે ક્યાંક. અરે દિનિયો જો દિનિયો આમ ઘોડી ચડાવીને બેઠો. બે બે આ બધું એરિયો આખો ચકાચક જ હોય. રોડ જુઓ તમે. ક્લીનેસ્ટ સિટીમાં સુરત સુલેવા ફર્સ્ટ નંબર આવે છે ને. તમે જુઓ રોડ ઉપર ક્યાંય તમને કચરું દેખાય ને તો તમને કહેજો કે ભાઈ કચરો હતો. એમ એકદમ સાફ રોડ એમ. સાફ રોડ, ખુલ્લા રોડ. એટલા માટે સુરત સ્વચ્છ સિટી કહેવાય. અને પહોંચી ગયા છીએ આપણે સન્ડે હબ. સામે દેખાય સન્ડે હબ છે. સન્ડે હબ છે. અહીંયા અંકુર સ્કૂલ આવશે. એની સામે યોગી છે, કયા યોગી? યોગી પ્રવૃત્તિ ભવન. ના કરણે ગોલ્ડ. ખાલી નજારો જોવો, ઓલો શાંતમ જોવો. આકરાણી ગોલ્ડ. હવે આપણે પહોંચશું ધીમે ધીમે એવલોને. જો યોગી પ્રવૃત્તિ સ્કૂલ આવી. આમાં જાવ. અરે ભાયાણી. હા જવા દે એની. અહીંયા જગ્યા નથી. હા છે તો ખરી કાકા, મુકાઈ દો ને. હા આગળ રહી. હા ઓલી ગાડીને આગળ. આ ગાડીને આગળ મૂકી દો. રસીદ જો પેલી. હા ઓલી ગાડી નીકળી જો. અંડરગ્રાઉન્ડ પાર્કિંગ આપણે. એવું છે. આપણે પાર્કિંગ માટે દરેક જગ્યાએ આ રીતની મેટર કરવી પડે છે. પાર્કિંગ ઓલમોસ્ટ ફૂલ લાગ્યું. કઈ ચોયાનું ઓલું નહીં હોય. જોયાનું કેટલા માળા છે એ પેલા પૂછવું પડશે આપણે. બ્લેક બ્યુટી અહીં છે ઊભેલી છે. આપણે એની બાજુમાં જ લગાવી દઈએ ચકાચક. દરવાજો ખુલશે એનો. બસ અહીં આપણે ગાડી પાર્ક કરશું. વ્યૂ જોવો તમે ખાલી.